છે કોઈ ઘરે? એટલે આવો આવો આવો. આ જો ને આવ્યા, આ વખતે તો અમે ધક્કો ખાધો. હારું થયું ને આવ્યા. 2 વાર હું આવી ગઈ તમારા ઘરે. હા ઈ વાત હાશે. શું કરો છો તમે? આ બામની સીસી આ જો લઈને બેઠા આવો સા પાણી કરો બટા માસી ને તો પાણી ને બસ સા મેં જો ને દીકરી સા પીવો? નહીં સા નથી પીવો, કાંઈ નથી પીવું. નહીં એમને ને બેહો ને શાંતિથી. દૂધ બનાવી નહીં કાંઈ નથી પીવું, શાંતિથી બેહો. આ હું બામની સીસી લઈને બેઠા છો? હું મજા નથી? શરદી થઈ છે, તાવ માથું એવું છે. બવાસ થઈ ગયું તું તે પૂતી હતી. હા વાતાવરણ બહુ ઓલું છે ને. લગાડી હા. હા એટલે બધાયને એવું છે. તો એ શું કરે તમારા બધા? એ બધાય મજા કરે છે. હું વિચાર કર્યો પછી કઈ? વિચાર કર્યો છે પણ તમારે જમીન ને મકાન ને બધું અમને ઓછું પડે છે. અને 2 દિવસ પહેલાં અમારે જોણ હતું ને, ત્યાં અમારે નક્કી કર્યું છે. અમે એ જોણ તો હાલતું જ હતું અમારે, પણ અમે પછી તમારા વચમાં વાત આંકી ને અમે કીધું ત્યાં 2 દી ખમી જ આવી એમ. પછી આવ્યા ને તો પછી ત્યાં નક્કી અમે કરીને કરી ઈ તો નાખ્યું કઈ છે. વાંધો નહીં, તમે નક્કી કરી નાખ્યું બધું રેડી. હમ. તમારે 3 જ વીઘા જમીન છે. છોકરીને સગાઈ કરી નાખી ને તમારે હા. છોકરો બાકી છે ને, છોકરો બાકી છે હો. તો પછી તમને કાલે હવે કહે નહીં? એ કહે છોકરાને, પછી છોકરાના પ્રમાણમાં મળી રહે. એ તો બીજું કઈ તો વાંધો નહીં, તમે ના પડી તો એ તો કઈ દીકરા દીકરીના બહુ માકર હોય. હા ઈ તો- નહીં અમારા ધ્યાનમાં છે ને તો એવું કઈ ઈ કેવડાવશું તો તમને. થઈ જાય, એને અંજાર હોય ત્યાં થાય. હા ઈ વાત હાશે. કઈ ખોટું ન વાંધો નહીં. લગાવતા તમે. મારે બેન આમાં કાંઈ દુઃખ લગાડવાનું ન હોય. એ તો ભાઈ આ તો મને એમ જો બેનપણી છે તો આપણે બેનપણી ત્યાં કઈ ને તું હાસે ને હા. એનથી વિશેષ હું હાસું. તાર ઈ છોકરી. બધી વાત હાસી, પણ પછી અમારા હિનાને ને ત્યાં મને ગમી એમ ગયું. નથી મારી બેનપણીની છોકરી છે, મારી બેનપણીની છોકરી છે. હા ઈ બધી વાત હાસી તમારી, પણ અમારે જમીનમાં ને મકાન તો ઠીક સારું જ હતું તમારે, પણ જમીનમાં ને ગામડે મકાન થોડુંક અમારે અખું ડખું હતું. એ તો મને પહેલી વાર વાત કરી ને તે જ હા, મને હા, બેનપણી અમારે કરી જમીન બહુ દીધી. ઓછી તમે પડતી હતી. મકાની અમારા નથી ગમતા ને જમીની ઓછી હા પડે છે. જમીન એ ઓછી પડે છે. મકાન તો તમારે હાલો. 3 વીઘા છે, તમે લઈ લો ને થોડીક કાલે ના, હવે તો- છોકરાને માગું લઈને તમારે નહીં જવું પડે. હા એ જવું પડશે, પણ પછી હજી તો એને તો બહુ વાર છે ને, ત્યારની વાત ત્યારે. અને અમારા છોકરાને ક્યાંય રહેવું છે, એને તો વિદેશ વી જવું છે ને. ઈ તો કાંઈ વાંધો નહીં બેન, એમાં કાંઈ દુઃખ લગાડવાની ન હોય. હા તો એટલે તો કહું છું, તમે કાંઈ દુઃખ ન લગાડતા. ના રે. અમારે ધ્યાનમાં હશે ને તો અમે તમ તારે સીંચ્યું તમને પાછું. આ તો એમ હતું કે બેનપણી ત્યાં જાય તો બેનપણી વળી. બધી વાત હાસી, પણ અમારે ત્યાં પેલા જોણ હાલતું હતું, અમારે ત્યાં નક્કી જ હતું. પણ મેં તો કેમ કીધું ન હવે કીધું? મેં 2 ટકા પણ તમે જોવા આવ્યા હતા, પછી અમને તમને કહેતા પછી થોડુંક ઓલું થાય ને, એટલે મેં કીધું આને હવે માણસ પછી છે ને જોવા. કાકરા કાઢીને વાત કરાય, સોખી વાત કરાય કે બેન અમારું જોણ થઈ ગયેલું છે, વાત હાલે છે. આ તો તમે જવાબ દેવ 2 ટકા મને ખવડાવ્યા. એવું ઈ બાને ક્યાં ધક્કા ક્યાં ખવડાવ્યા? તમારા બેનપણીને ઘરે આવ્યા હતા ને તમે. તો બેનપણીએ માન તો કઈ રાખ્યું નહીં. માન તો હવે કાંઈ નહીં, અમારા ધ્યાનમાં હશે તો કેવડાવશે, એમ તો કહી છે તમને. એમાં હું ખોટું લગાડવાનું? આ જો અંજલની વાત છે. કઈ નથી લાગ્યું, કઈ દુઃખી નથી લાગ્યું તમ તારે. તમારા છોકરીને થઈ ગયું, અમારા છોકરાને થઈ હા, ઈ તો થઈ જ ચાહે ને કોઈ. ન્યાસ થાય કે હા એટલે જ ને, આપણે કોઈ કીધું બાકી કાંઈ ન નથી રહેતું. હા ઈ કાંઈ વાંધો નહીં. હા હવે તમે બેન દેરમાં મકાન તમારે ઓલા વાવાઝોડામાં પડી ગયા છે ને, એ મકાન હારા કરાવી નાખજો ને થોડીક જમીન લઈ લેજો. હવે કેમ કે તમે છોકરીની સગાઈ કરી નાખી, હા, હવે હા. તમારા છોકરાને નહીં ક્યાંક માગું લઈને જવું પડે. હા ઈ બધી વાત તો બસ હાસી. હવે તમે ઈ કરો. હા હા, અમારે નહીં ને અમે તો ઈ છોકરી કરી નાખશું. નથી. એટલે વાટા પ્લાસ્ટર ને લાગે બધું કરેલું મકાન હારા હા, હા, અમારે પણ ત્યાં છે એટલે જ ખાલી અમારે છે. પણ ત્યાં રહેવાનું જ નથી, તો પછી હું ત્યાં તો હારું અમે કરવું? થોડા અમારે શું કઈ દીકરો દીકરી રહે દેહમાં કોઈ? નહીં ઈ બધી વાત હાસી, પણ આના આ દીકરો કોઈ દેહમાં નહીં રહે. હા ઈ દેહમાં તો નહીં રહે. હવે કાંઈક અમે વિચારશું હવે એમ. છોકરાને તો હજી અમારે બહુ વાર છે, 2-3 વર્ષની વાર છે. એ તો બસ અમારે હાલત છે એમ તમારે હાલત થાય અહીંયા. હવે ત્યારની વાત તો ત્યારે તો સમય શું હશે, શું ખબર હવે. અત્યારે આવો બસ છે 2-3 વર્ષની કેમ વાત? 2-3 વર્ષ. વર્ષ મોટો છે તમારી છોકરી હા 2 કરતાં નાનો વર્ષ. છે, 2 હા વર્ષ નાનો તમારો છે, 2 છોકરો. વર્ષ. ત્યાં 2-3 વર્ષથી જાય ત્યાં એનું એવું ગોતું જ પડે. હા, હરખે પછી. હરખા જ લાગે છે. હા હરખે હરખા જ લાગે છે. મારે છોકરો એક જ છે, હા હા એનું થઈ જાય તમ તારે. આ તો બેનપણી આશા હતી પણ કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં. હવે અંજળ હોય ત્યાં થાય છોકરા છોકરીનું તો હા, શું એ તો કરવું? હવે તેમ જ રાખવાનું રહે ને. એટલે તો કહે છે આ કે તો એમ હતું કે નાને ત્યારે મોટી છું, બેનપણી ઊંચું તે બેનપણી માન તો રાખીશ ને એમ. ઈ બધી વાત હાસી, પણ હવે અમારે કાંઈ ધ્યાનમાં વાંધો છે ને નહીં, તો બીજું કેવડાવશું તમને. બીજું હું એમાં હું ખોટું લગાડવાનું હોય? કાંઈ બેનપણીનો સંબંધ રહેવાનો છે ને. આ ત્યાં પપ્પા મને કહેતા હતા
તાર બેનપણી ખાસ છે ને તાર બેનપણી હા. ખાસ છે ને તો છોકરી દે ને તમે નહીં નહીં, એ બેનપણીનો સંબંધ રહેવાનો જ છે. એટલી એને હાસવત એ મારી બધી વાત દીકરીની જેમ હાચી. હું એને રાખું હા હા, એ બધી વાત હાચી, પણ આ જો અહીંયા અંજળ હતા તો અહીંયા થઈ ગયો, અમે નક્કી કર્યું છે હવે. કાંઈ વાંધો નહીં એ તો હા તો કાંઈ નહીં એવું. થઈ ગયું હવે દીકરાનું થઈ જાય. હા, એ તો બધાયનું થઈ જ જાય, કોઈ બાકી ન રહે. થાય ને, કોઈના ન હા, બાકી. એના અંજળ અહીં નહીં તમારે લેખા હોય અમારે ક્યાંક. નહીં રહે તમ તાર બાકી. નહીં, બાકી તો અમારે કરતાંય સારું મળશે તમને, એવું હું કામ વિચારો છો? તમારાનો દીકરા દીકરી થઈ જાય એમ અમારે થઈ જાય ને બીજું હું હોય ને હા હા, એ કાંઈ બધું. વાંધો નહીં બીજું હું ને હા તો કાંઈ નહીં, બોલો બીજું શું હાલે છે નવીનમાં? બસ શાંતિ હાલે શાંતિ હાલે. તઈ હા, ધંધા પાણી કેમ હાલે છે? બસ જો આમને મારે કેમ હાલે છે? હારા હાલે છે ને? હા હારે ચાલે ને ધંધા પાણી તો. એવું છે. તે તમે મિલકત જોઈ કે માણસો જોયા હું માણસો જોયા ને મિલકત જોઈ, એમ બધું જોયું છે, બધું સારું જ છે. 40 વીઘા જમીન છે, સુરતમાં 2 જગ્યાએ મકાન છે. તમને કેમ ખાતરી સારું છે એમ? અમારા જેને સિંધુ હોય એનું પર વિશ્વાસ તો હોય ને એટલો. એ તમે આ તમારે એના નક્કી કર્યું ને હા, એ અમારા હગામાં જ કર્યું છે એવું છે. હા તમને કેમ ખબર? એટલે અમને ખબર જ હોય ને, મને તો આજ ખબર પડી પણ આ વાત હાલતી હતી તો એ પહેલા તમારે જોણ થઈ ગયું હતું. હા, થઈ ગયું. પછી તમે આ નક્કી કરતા હતા હા. તો 2 વાર હું ધક્કા ખાઈ ગઈ તો તે કીધું કેમ નહીં કે કે પછી અમારે અમારે જોણ થઈ ત્યાં ગયું છે જોણ વાત હાલતું હાલે છે નક્કી છે એવું કેમ ન કીધું? એ ન્યા વાત હાલતી જ હતી, પછી અમને એમ કે તમે 2 વાર આવ્યા છો ને. 2 વાર મને ધક્કા હતા ન્યા પણ અમને પેલા ખબર નહોતી ને કે મિલકત કેટલી છે, પછી ન્યા બેનપણીઓ છે ને ભૂલી ન જવાય બેન કોઈ દિવસ. ઈ બધી વાત હાચી, પણ હવે અહીંયા અંજળ હતા તો અહીંયા થઈ ગયું. ને તે એના દીધી ને મારા કાકા છે ને એના હાળાના દીકરાના ઘરમાં જ દીધી. આ છોકરાના બાપાનું નામ જયેશ છે. હા હા છે. આ તે જયેશભાઈ દીકરો છે ને હા હા, એને અમે સારી રીતે આ માણસોને ઓળખી બધા એવું છે. અમારા હગા છે હા હા, એટલે અમારે કરતા તો હારા જ હશે ને બીજું હોય ને તે ના રે, હારાનું તો એવું ન હોય, પછી તો અમે મિલકત ને બધું સારું હતું એટલે અમે કરી. મિલકત જ તમે જોઈશ માણસો નથી જોઈએ. 5-15 વર્ષે તું તમ તારે કહેશે કે આપણે બેનપણી કહેતી હતી ને એ હાસું હતું એમ ઈ બસ બધી તમને વાત- ખબર પડશે. ઈ બધી વાત હાચી, પણ અમે જોયું છે. અમારે પેલા તમને ખબર પડી જાય કેવા છે ને કેવા નહીં. હા અમને ઈ તો ખબર જ પછી હોય ને નસીબની પેલા વાત છે. છેલ્લા ક્યાં હગા છે એટલે અમને બધી ખબર જ હોય કેવા છે ને કેવા નહીં. ઈ તો નસીબની વાત છે. પછી તો જો અહીંયા અંજળ લખ્યા હતા તો અહીંયા થયું. એમાં કઈ ખોટું ન લગાડવાનું હોય. ના રે ના અમને કાંઈ ખોટું ન લાગે. અમને તેમ હતું કે બેનપણી છે તો કાંઈ નહીં, અમારા ધ્યાનમાં એવું કંઈક ઠેકાણું હશે ને તો અમે હા બતાવીશું. એ તો હોય તો તે બતાવશે નતર એવું કાંઈ ન હોય. એ તો પગનું ધ્યાન રાખવા વાળો ભગવાન બેઠો હા, ઈ તો છે જ ને, બધાયનું આપણે થઈ જ હું જાય. ઉપાધિ કરતા હતા છોકરાઓની ભગવાન કાંઈ કરે નહીં, થઈ ઉપાધિ. જાય બધાયનું. એ થઈ જ જાય ને કોઈના ન રહે બાકી. હા, બાકી તો કોઈ ના હોય. બસ તો પછી હા, એમાં કઈ ખોટું ન લગાડવાનું હોય કે બેનપણી મટી ન જવાનું. ના રે ના ખોટું નહીં લાગે ને બેનપણીઓ મટી ન જાય પણ બેનપણી માન ન રાખ્યું એટલે આમ થોડુંક માન દુઃખ તો પછી થાય જ. અંજળની વાત હોય, આમાં માન તો શું રાખવાનું હોય? એમ માન તો રાખ્યું જ ખરી. તમને 2 વાર માન તો હું આવ્યા. રાખવાનું હોય. 2 વાર આવ્યા તમારા ઘરે, તમે આવ્યા અમારા ઘરે, કાંઈ વાંધો નહીં બીજું હું એ તો તો એના કઈ નહીં. હવે જ્યારે હશે ને તો અમે બતાવશું. હા એ તો હા, કઈ નહીં, બોલો બીજું. અમે તો અમારું જૂથ કૌડો છે અમારા કાકાજી અમદેરિયા જેટલા બધા અમારા કાકાજીની બધા એમ ભેગા રહી અમારો પરિવાર કેવો છે એ તો જોવો તમે. હા, એ બધું ખબર જ હતી, પણ અમારે પછી આ ઈનાના ધ્યાનમાં આવી ગયું હતું, પછી અમે ના પાડી દીધી. તમારે કાંઈ વાંધો નહીં એના ને એના હાવના નસીબ બાકી ઓનના એના કેટલી હું હાસો હથેળીમાં રાખત. હાસવે તો અત્યારે તો આ જમાનામાં જમાનો બદલાઈ ગયો છે તો બધાય હાસવે, એવું તો કઈ હોય નહીં. હા એ તો કાંઈ વાંધો નહીં બીજું હોય ને કઈ નહીં, ખોટા ધક્કા મેં ખાતા. ખોટા કાંઈ નહીં, બેનપણીને ઘર જ હતું ને એમાં ક્યાં ખોટા ધક્કા બેનપણીને ખાધા? ઘર તો હતું પણ ઠીક છે પછી બધું હમ. સારું લ્યો. હા તો કાંઈ નહીં, હારો આ બાજુ નીકળો ત્યારે પાછા આવજો. હા. આ બાજુ નીકળશે ને ત્યારે ફોન કરશું ઘરે હશો ને? સારું આવશે તું તે હવે હા, હા. ક્યારેક. હા તો સારું લ્યો, આવજો. હા સારું આવજો બેન. એ હા.